શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે બનાવીશું મોતીની લૂમ। સૌપ્રથમ જોઈશે વ્હાઈટ દોરો કોટનનો। વ્હાઈટ મોતી છે ઝીણી સાઇઝના, અને આ મોતી છે એનાથી થોડીક મોટી સાઇઝના, એટલે કે આ 1 નંબરના હોય તો આ 3 નંબરના છે। હવે આપણે દોરાને થોડો કટ કરીએ। આટલો દોરો આપણે પહેલાં કટ કરવાનો છે। હવે તેમાં આપણે એક નાનું મોતી પરોવવાનું છે। પહેલાં આ રીતે નાનું મોતી આપણે પરોવી લીધું। હવે આના બંને છેડા ભેગા કરી લેવાના છે। આના બંને છેડા કરીને ભેગા કરીને આપણે એક મોતી પરોવવાનું છે। એના માટે પહેલાં હું દોરાને થોડો લગાવ લગાવી દઉં। તમે સોય પણ યુઝ કરી શકો, વાંધો નથી, અને લગાવ પણ કરી શકો। હવે આ રીતે વ્હાઈટ મોટો મોતી એના કરતાં એક બંને છેડા ભેગા કરીને પરોવવાનો છે, એટલે આ રીતે સિદ્ધ થશે। હવે છેડા ખોલવાના નથી। આ જ દોરામાં હવે આપણે પહેલાં જે નાનો મોતી લીધો ને એ જ મોતી લેવાના છે। આ રીતે આપણે 5 મોતી પરોવી લઈએ। કોટનનો જ દોરો લેવાનો। વાયર તાર એવું બધું લઈએ તો લૂમ છે એકદમ સોફ્ટ નહીં રહે, કડક કડક રહેશે, અને આમાં સોફ્ટ રહેશે। હવે આપણે અહીંયા સિદ્ધ કર્યું છે એવા હજુ 4 કે 5 સિદ્ધ કરવાના છે। એના પહેલાં એ સમજાવી દઉં કે આ બધા ઝીણા મોતી છે, અને આ એક મોટો છે મોતી, જે નીચે આપણે જે લીધો છે ને બીજા નંબરમાં, એક સરખા લઈએ ને તો સોહાય નહીં, એટલે આ મોતી હંમેશા થોડોક મોટો જ લેવાનો, તો જ એનો સો આવશે। અને માર્કેટમાં પણ રેડી એવા જ મળે છે। એ રીતે એવા આપણે 4 5 જેટલા સિદ્ધ કરવા હોય એટલા કરી લેવાના। અહીંયા મેં 3 કરીને રાખ્યા છે। જુઓ, આ 3 મેં પહેલાં પરોવી રાખ્યા છે। હવે આપણે આ બધાને ભેગા કરવાના છે। આ એકલા વ્હાઈટ મોતીની છે। તમે જેમ કે પન્નાની કરવા ઈચ્છો તો ગ્રીન મોતી લેવાના, અને મોટું મોતી વ્હાઈટ લેવાનું। માણેકની કરવા ઈચ્છો તો લાલ મોતી લેવાના, અને આ મોટું મોતી જે છે એને તમારે સફેદ લેવાનું। અને જો ઘટામાં ધરવું હોય તો બધા જ એક રંગના જ લેવાના। આ મોતી પણ સાઇઝ ખાલી મોટી લેવાની અને બીજી નાની, તો જ એનો ગેટઅપ આવશે। હવે આ રીતે આપણે એના બધા છેડા ભેગા કરી લીધા। હવે શું કરવાનું છે કે આપણે આમાં એક મોતી પરોવવાનો છે, એટલે આપણે આને થોડો લગાવમાં કરી દઈએ કે જેથી એના બધા જ છેડા એક થઈ જશે। હવે અહીંયા જે આપણે મોતી પરોવ્યો છે મોટો, એ એક મોતી આપણે આ બધામાં પરોવવાનો છે। જુઓ, અરે એક રહી ગયું। બધા જ એન્ડ આપણે એક સાથે જ લેવા પડશે, તો જ બધામાંથી મોતી જશે, નહીં તો પછી અડધેથી રહી જશે। ફરીથી બધા છેડા ભેગા કરીને એક મોતી લેવાનું છે। અહીંયા આવીને થોડું ટાઈટ કરી દો। હવે શું કરવાનું છે કે આપણે ગાંઠ મારવાની છે। જુઓ, માર્કેટમાં જે અમે લીધા ને ત્યારે એમાં આ જ વ્હાઈટ જ દોરો હતો, એ લોકોએ બ્લેક દોરો એડ નહોતો કર્યો। તમારે જો બ્લેક કરવો હોય તો આ રીતે આની આમ ગાંઠ મારવાની। ગાંઠ મારી અને આ ગાંઠમાં જ પેલો બ્લેક દોરો કટ કરીને લઈને ગાંઠ મારી દેવાની, એ રીતે। અને જો ડાયરેક્ટ જ આમાં કરવું હોય તો આ રીતે જ બસ આને અહીંયા આવી અને આ રીતે એન્ડ ઉપર ગાંઠ મારી દો, બરાબર। તો આ ખુલશે પણ નહીં। અને હવે આ ભાગ તમારે જેટલો રાખવો હોય એટલો રાખો, બાકીનો કટ કરી દો। તો આ તૈયાર છે તમારી મોતીની લૂમ। એ રીતે તમે રંગીન પણ બનાવી શકો, અને આ ઠાકોરજીને
જમણી બાજુ આવે શ્રી મસ્તક ઉપર આ રીતે આમ લટકે. ઘણા લૂમ તોરા કહે છે, પણ લૂમ તોરા ના કહેવાય, એને મોતીની લૂમ કહેવાય. લૂમ તોરા સોનેરી ને રૂપેરી અલગ આવે. તો આ ધરી શકાય પ્રણાલિકા પ્રમાણે જ્યારે તૈયાર છે લૂમ. શ્રી વલ્લભાધીશ કી જય.